ગુજરાતમાં શિક્ષણના વ્યાપારીકરણ અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સાથે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે મોટો ઘટસ્ફોટ કર્યો છે। ઉત્તર ગુજરાતની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન ધાનેરાની સૂર્યોદય કોલેજમાં પરીક્ષા આપ્યા વગર જ પૈસાના જોરે ડિગ્રી એનાયત કરવાનું મોટું કૌભાંડ થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। યુવરાજસિંહના દાવા મુજબ કોલેજ સંચાલકો અને સત્તાધીશોની મિલીભગતથી શિક્ષણની ખુલ્લેઆમ સોદાબાજી થઈ રહી છે। પુરાવા તરીકે ઓડિયો રેકોર્ડિંગ અને ગૂગલ પે ટ્રાન્ઝેક્શનની વિગતો રજૂ કરવામાં આવી છે। આ અંગે યુનિવર્સિટીના કુલપતિએ સ્પષ્ટતા કરી છે। કુલપતિનું કહેવું છે કે આ બાબતે યુનિવર્સિટીના પરીક્ષા નિયામકે કોલેજ પાસે 2 વાર ખુલાસો માંગ્યો છે। કોલેજે આજ દિન સુધી તેનો કોઈ જવાબ આપ્યો નથી। આ અંગે તાત્કાલિક ધોરણે કોલેજનો ખુલાસો પૂછાશે અને જો કોલેજ જવાબદાર ઠરશે તો કાયદેસરની કાર્યવાહી કરાશે। ધાનેરાની સૂર્યોદય DHSI કોલેજ જે છે એ વિદ્યાર્થીઓ પાસેથી પૈસાના ઉઘરાણા કરે છે તેના રેકોર્ડેડ પુરાવા અમારી પાસે ઉપલબ્ધ છે। તેના સંચાલકો સાથે પણ મેં વાત કરી છે। તેની સાથે સાથે આ જે પરીક્ષાર્થીઓ છે એ પરીક્ષાર્થીના વાલી અને તેની સાથે સામે પક્ષે એ આ જે કોલેજોના સંચાલકો છે એનો ઓડિયો પણ અમારી પાસે ઉપલબ્ધ છે। આવા 4 ઓડિયો રેકોર્ડિંગ તેની સાથે સાથે જે પેમેન્ટ કરવામાં આવ્યા છે એ પેમેન્ટના ટ્રાન્ઝેક્શનના ગૂગલ પેથી જે પેમેન્ટ કરવામાં આવ્યું છે એ ગૂગલ પેના ટ્રાન્ઝેક્શન પણ એ અમારી પાસે ઉપલબ્ધ છે। આપણે યુનિવર્સિટી તરફથી જે તે વિભાગ છે, દાખલા તરીકે આદરણીય પરીક્ષા નિયામક છે એને આપણે જણાવતા હોય છે આવા કોઈ પણ પ્રકારના ગંભીર આક્ષેપો આવે તો જે તે વિભાગ છે એમને તાત્કાલિક પ્રક્રિયા કરવા માટે એમને આપણે જણાવવામાં આવે જ છે। આ એક મેટર નથી, આવી 3 કે 4 મેટરો એવી છે કે જેના માટે આપણે એકમાં કમિટી પણ રચેલી છે, બીજાની અંદર પણ એક કમિટી રચેલી છે। સામાન્ય રીતે કોઈ પણ સમિતિ છે એ સમિતિનો રિપોર્ટ આવે ત્યાં સુધી યુનિવર્સિટી ક્યારેક રાહ જોવાની થતી હોય છે। બીજું કે કોલેજને બંધ કરવા માટેની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા પણ એમાં EC અને BOMની અંદર કોઈ પણ બાબત લઈ જવાની થાય એ લોકો નિર્ણય આપે ત્યાર પછી આપણે ક્રમશઃ રીતે એમને ડીએફિલેશન કરી શકતા હોય છે।